પોરબંદરના સુદામા મંદિર ખાતે અખાત્રીજના એકમાત્ર દિવસે ભક્તોને નિજ મંદિરમાં પ્રવેશી સુદામાજીના ચરણ સ્પર્શનો લાહવો મળતો હોવાથી વહેલી સવારથી જ મંદિર ખાતે ભક્તોની કતાર જોવા મળતી હતી અને હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। પોરબંદરના સુદામા મંદિરે વર્ષમાં માત્ર એક જ વખત અખાત્રીજના દિવસે ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચરણ સ્પર્શ કરવાનો લાહવો મળે છે, જેથી આ વર્ષે પણ અખાત્રીજ નિમિત્તે વહેલી સવારે 6 વાગ્યાથી નિજ મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો મંદિર ખાતે જોવા મળતી હતી અને જય સુદામાના નાદ અને ભજન કીર્તન વડે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। સ્થાનિક ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તોએ સુદામાજીના ચરણ સ્પર્શ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। બીજી તરફ વિવિધ રાજ્યોમાંથી આવતા યાત્રાળુઓ પણ મોટી સંખ્યામાં આ ચરણ સ્પર્શ મહોત્સવમાં ભક્તિભાવથી સહભાગી બન્યા હતા। રાત્રિ સુધી મંદિર ખાતે ભક્તોને અવિરત પ્રવાહ જોવા મળતો હતો। સુદામાજીના ચરણ સ્પર્શ કરવાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે તેવી માન્યતા ચાલી આવે છે। સુદામાજીને પ્રિય એવો પૌવાનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા પણ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। સુદામા મિત્ર મંડળ દ્વારા ભક્તો માટે ઠંડા પીણા અને પાણી શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજનમાં મંદિરમાં મહંત કમલદાસ રામાવત અને સમગ્ર રામાવત પરિવારે જહેમત ઉઠાવી હતી। મહંતે જણાવ્યું હતું કે પ્રાચીન ધાર્મિક ઇતિહાસમાં આ દિવસનું મહત્વ જોઈએ તો શ્રી સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણને ભેટ સ્વરૂપે તાંદુલની પોટલી લઈને દ્વારકા માટે મળવા ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી સુદામાજીના ચરણ ધોયા હતા અને ચરણ સ્પર્શ કર્યા હતા। તેથી તમામ ભક્તજનો આ દિવસે તેમને તાંદુલની ભેટ લઈને વળાવવા માટે આવ્યા હતા અને આ પ્રસંગે દરેક ભક્તજનોને મંદિરની પરંપરા મુજબ શ્રી સુદામાજીના ચરણ સ્પર્શ કરવાનો લાહવો મળ્યો હતો। સાથે જ મંદિરમાં બિરાજમાન શ્રી સુદામાજીના ધર્મપત્ની શ્રી સુશીલા દેવજી તથા શ્રી રાધે કૃષ્ણની મૂર્તિના દર્શનનો લાભ લઈને દરેક ભક્તજનોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો। પોરબંદરની ઓળખ સમા શ્રી સુદામા મંદિરે યોજાયેલ અખાત્રીજ ચરણ સ્પર્શ મહોત્સવ 2026 એ ભક્તિ, વ્યવસ્થા અને સેવાનો ત્રિવેણી સંગમ પુરવાર થયો હતો। મહંત પરિવારની રાહબરી, તંત્રનો સહયોગ અને ભક્તોની શિસ્તને કારણે હજારો લોકો વિના અગવડે ચરણ સ્પર્શનો લાહવો લઈ શક્યા। આ મહોત્સવથી પોરબંદરનું ધાર્મિક ગૌરવ ફરી એકવાર સમગ્ર વિશ્વમાં ઉજાગર થયું છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ મહંત શ્રી કમલદાસ નરેન્દ્રદાસ રામાવત છે। અમે છેલ્લા અધિકારથી અહીંયા શ્રી સુદામા મંદિરની સેવા પૂજા કરીએ છીએ। આજના દિવસનું મહત્વ જોયું તો એટલે કે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે 20/4/2026 ના રોજ સુદામાપુરી ખાતે દરેક ભક્તજનો નિજ મંદિરની અંદર એટલે કે ગૃહ પ્રવેશમાં પ્રવેશીને સુદામાજીના ચરણ સ્પર્શ કરી શકે એ હેતુથી પ્રાચીન પરંપરા મુજબ વર્ષમાં એક વખત મંદિર ખુલ્લું મૂકવામાં આવે છે। આ દિવસનું મહત્વ એવું જોવા જઈએ તો સુદામાજી શ્રી કૃષ્ણ ભગવાનને દ્વારકા મળવા માટે જતા હોય, દરેક ગ્રામજનો એમને શુભેચ્છા પાઠવવા માટે આવતા હોય છે અને વળાવવા માટે આવતા હોય છે કે અમારી પણ શુભાશીષ માટેની આશીર્વાદ આપે એવા શ્રી કૃષ્ણ ભગવાન પાસે આશીર્વાદ માંગુ। પ્રભાબેન જોશી, કૃષ્ણ ભગવાન ના સખા સુદામા ભગવાન। કૃષ્ણ ભગવાન ને મળીને આવ્યા તો આપણે સુદામાપુરી સરસ કનક નદી બની ગઈ। તો સુદામા ભગવાને કૃષ્ણ ભગવાનને એનું સ્થાન આપ્યું કે અહીંયા આજે અક્ષય તૃતીયા છે તો આજે દર્શનનું બહુ મોટું મહત્વ છે। આજ હું પહેલી વખત દર્શન કરવા આવી છું, પહેલી વખત ધન્ય ભાગ, ધન્ય ઘડી આજ મારી।